નમસ્તે બાળ મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આપ સૌ જોડાઈ ગયા છો સમયસર મારી સાથે. ગઈકાલે જે માહિતીનું નિયમન તેના જે પ્રશ્નો બાકી રહી ગયા હતા એટલેથી આપણે આજે શરૂઆત કરીએ છીએ અને આગળનું ચેપ્ટર છે આપણું સાદા સમીકરણો, તેના પણ આજે આપણે પ્રશ્નો લઈશું. તો સમય બગાડ્યા સિવાય આપણે પ્રથમ પ્રશ્ન આપણો જોઈએ. અને એક વિનંતી કે નોટ અને પેન હજુ ના લીધી હોય તો લઈને બેસજો. ચાલુ લેક્ચરમાં દાખલાની ગણતરી કરવી પડશે તો ગણતરી કરીને ફટાફટ જવાબો આપણે આપવાના છે. જે જવાબ આવશે અહીંયા જેમના નામ ડિસ્પ્લે થશે, આગળના સરે તમને શીખવાડ્યું છે કોમેન્ટ કઈ રીતના કરવી, તો કોમેન્ટ કરશો તો તમારા નામ પણ અહીંથી બોલવામાં આવશે. જોઈએ આગળ પ્રથમ પ્રશ્ન. 10 માંથી કોઈ એક સંખ્યા બાદ કરતા આપણે પ્રથમ પ્રશ્ન લઈએ છીએ. પહેલા ગઈકાલે જે માહિતીનું નિયમન હતું તેનો પ્રથમ પ્રશ્ન છે આજનો કે એક પાસાને ઉછાળતા 8 આવે તેવી શક્યતા કેટલી? ગઈકાલે એક સેન્ટેન્સ મૂક્યો તો મેં, યાદ કરજો કે શક્યતા અને સંભાવના વચ્ચે શું ફરક? શક્યતા કેટલી આવી શકે, સંભાવના કેટલી આવી શકે અથવા કેટલાની વચ્ચે આવી શકે, તે યાદ કરજો ગઈકાલનું. અને આજનો જવાબ આપો મિત્રો, કોમેન્ટ કરશો. સૌથી પહેલી કોમેન્ટ સેજલબેન ની આવી છે. ઉર્વશીબેન પણ જોડે જોડે કોમેન્ટ કરી રહ્યા છે. ઝાલા અર્પિતા એની પણ કોમેન્ટ આવી છે. કિસ્મતની આવી છે. સંગીતાની કોમેન્ટ આવી છે. મહેશભાઈની કોમેન્ટ આવી છે. સાચો જવાબ આપણે જોઈએ છે આગળ. કોમેન્ટ જેટલી કરશો એટલો અમારો ઉત્સાહ વધશે. ચાલો આપ કોમેન્ટ કરતા રહો. સરસ, ખૂબ સરસ. કિંજલે આજે ફરીથી કોમેન્ટ આપી છે, ગઈકાલે પણ કોમેન્ટ આપી હતી. ફેઝાને આપી છે કોમેન્ટ. ભાવનાબેને કોમેન્ટ આપી છે. સરસ. જોઈએ આ પ્રશ્નનો જવાબ સાચો શું આવે છે. જોયું મિત્રો, ગઈકાલે મેં કહ્યું હતું તે પ્રમાણે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે અને જ્યારે શક્યતા હંમેશા 0 હોય અથવા 1 હોય. તો સમજાવો બાળ મિત્રો. એક પાસો છે, તમે લૂડો ગેમ રમો છો, એમાં કેટલા અંક હોય છે? 1 2 3 4 5 અને 6. એના સિવાય કોઈ એક આવે કે ના આવે? ના આવે. તો અહીંયા પૂછ્યું છે શું કે પાસાને ઉછાળતો 8 આવે તેવી શક્યતા કેટલી? 8 કદી પણ ના આવે. તો ક્યારે ના આવે 8? તો એના માટે આપણો જવાબ છે 0. સમજ્યા બાળ મિત્રો? તો જે શક્યતા ક્યારે શક્ય ન હોય તો જવાબ હંમેશા 0 આવે અને આવી શકે તેમ હોય તો જવાબ હંમેશા 1 આવે. એટલે શક્યતા હંમેશા 1 હોય અથવા 0 હોય. આગળનો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો. એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખેલા છે. એમાંથી એક લખોટી લેવાની છે અને જો એ લખોટી લઈએ અને એના પર 2 લખેલા હોય તેવી લખોટી નીકળવાની સંભાવના કેટલી? ગઈકાલે પણ કહ્યું હતું, પરમ દિવસે પણ કહ્યું હતું, પ્રશ્ન સમજવાનો, પ્રશ્નમાં લખેલો શબ્દ સમજવાનો, ખરેખર આપણને શું પૂછ્યું છે તે સમજવાનું, પછી જવાબ આપવાનો. તો ચાલુ કરીએ બાળ મિત્રો. આમાં ગણતરી કરવાની નથી, તમારે કલ્પના કરવાની છે, સમજવાનું છે અને સમજીને સાચો જવાબ આપવાનો છે. તો સાચા જવાબની રાહ જોઈ રહ્યો છું. અહીંયા અર્પણે સાચો જવાબ આપ્યો છે. સરસ. પ્રતીક સાચો જવાબ આપી રહ્યો છે. મમતા સરસ. ફરીથી કિસ્મતનો સાચો જવાબ આવ્યો છે. જોઈએ સાચો જવાબ આપણે શું આવે છે. એક છઠ્ઠાંશ. આગળ તમને સમજાવ્યું તેમ પેટીમાં કેટલી લખોટી હતી?
6 અને આ પર અંક કેટલા લખેલા હતા 1 થી 6 આપણે 2 અંક લખેલી લખોટી આવી શકે એવી સંભાવના કેટલી અહીંયા તમને પૂછ્યું હતું સંભાવના અને સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે અને જો તમે આ ક્લિયર કર્યું હોય તો તમારા બી અને સી ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જાય છે વધ્યા એ અને ડી ઓપ્શન તો 6 લખોટી છે 6 માંથી એક જ લખોટી આવી શકે છે તો કુલ જેટલી લખોટી હોય અથવા કુલ સંખ્યા કે કુલ માહિતી હોય તે છેદમાં લેવાની અને એમાંથી એક જ લખોટી નીકળી શકે છે તો એક ઉપર આવ્યો અંશમાં તો આનો સાચો જવાબ છે એ ફરીથી આ સેન્ટેન્સ વાંચી લેજો સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે જ્યારે શક્યતા હંમેશા 0 હોય અથવા 1 હોય આગળનો પ્રશ્ન જોઈએ પત્તાની જોડમાંથી કાળીનો એક્કો નીકળવાની શક્યતા કેટલી જે મિત્રો પત્તા રમતા હશે રમ્યા હશે એમને ખબર હશે કે પત્તાના કુલ પાના કેટલા એમાં કાળીના એક્કા કેટલા હોય આ તમને હિન્ટ આપી રહ્યો છું બાળ મિત્રો તો તમે આ હિન્ટના આધારે કોમેન્ટ કરજો તો કોમેન્ટ જોઈ રહ્યો છું અહીંયા સરસ જીતુએ કોમેન્ટ આપી છે જે રમતા હશે તેમની કોમેન્ટ આવતી હશે સુહાગભાઈની કોમેન્ટ આવી રહી છે સ્વસ્તિ કોમેન્ટ કરે છે સરસ હિતલે કરી છે મિતાએ કરી છે શુભમે કરી છે માનવ ગોહિલે કરી છે જગદીશ રબારીએ કરી છે રંજને કરી છે જાવેદભાઈ પટેલે કરી છે સરસ દિવ્યાએ કરી છે ઋતુરાજે કરી છે સિદ્ધાંતે કરી છે સાગરે કરી છે ધાર્મિકે કરી છે અને સાચો જવાબ છે કુલ પત્તા કેટલા હોય પત્તાની જોડમાં આ જવાબ ખોટો છે માય મિસ્ટેક છે પીપીટી બનાવવામાં સાચો જવાબ છે કુલ પત્તા હોય 52 અને 52 માં કાળીનો એક્કા કેટલા હોય એક જ હોય જો તમને એક્કો નીકળવાનું પૂછ્યું હોય આ પીપીટી બનાવતી વખતે મારા માઇન્ડમાં એવું હતું કે એક્કો નીકળવાની સંભાવના પછી શબ્દ ઉમેરાયો હતો એટલે જવાબમાં થોડી મિસ્ટેક થઈ છે જો સમજીએ બાળ મિત્રો 52 પત્તામાં કાળીનો એક્કો એક જ હોય તો કુલ પત્તા 52 અને એમાંથી એક્કો એક પણ ખાલી એક્કો એટલું જ પૂછ્યું હોય તો 4 એક્કા હોય તો 4/52 અને એનું સંક્ષિપ્ત રૂપ કરીએ તો 1/13 બરાબર બાળ મિત્રો સમજજો ફરીથી આ જવાબ બાય મિસ્ટેક ખોટો આવેલો છે સાચો જવાબ છે 1/52 આગળ જોઈએ આ સમજી લીધું છે તમે આગળનું જોઈએ આપેલ અવલોકનો 2 6 2 3 1 4 6 8 2 9 4 માં માહિતીનો વિસ્તાર અને મધ્યક કયો છે કયા છે એક સાથે તમને બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો બંનેની સંકલ્પના તમારામાં સ્પષ્ટ હોવી જોઈએ માહિતીનો વિસ્તાર એટલે શું અને મધ્યક એટલે શું ગઈકાલે ચર્ચા કરી હતી તે યાદ કરો અને આનો જવાબ આપવાની કોશિશ કરો કોમેન્ટો આવી રહી છે જે હોશિયાર વિદ્યાર્થીઓ તેમની ફટાફટ કોમેન્ટ આવી રહી છે શુભમ ઠાકોર મનુજી ગોહિલ ફરીથી અલકા સાદિક પટેલ શીતલ જયંતી પ્રજ્ઞા બાબુભાઈ રાજેન્દ્રસિંહ ચૌહાણ કિંજલ નવગણ ઠાકોર ફરીથી કોમેન્ટ આવી છે સલીમ અરવિંદ કલ્પેશ દીપિકા અંજલિ નિખિલ પારુલ રાવલ જયદીપ ડાભી ચૌધરી નીતા વિપુલ હર્ષ મકવાણાભાઈ બીજલ પરબતભાઈ સરસ ખૂબ સરસ કોમેન્ટ આવી રહી છે ધન્યવાદ બાળ મિત્રો જોઈએ આપણે આનો જવાબ સાચો જવાબ છે 8 અને 4 તમે કહેશો કે 4 અને 8 નહીં 4 અને 9 નહીં અને
8 ને 4 જવાબ કેમ આવ્યો? આમાં બે ઓપ્શન તો જાણી જોઈ અને બે સરખા મૂકવામાં આવ્યા હતા. એટલે તમારે ફક્ત બે જ ઓપ્શનમાંથી વિચારવાનું હતું, બી અને ડી પૈકી. એટલે તમારી જોડે 50% તો સોલ્વ થઈ ગયું હતું, 50% માં જ આવવાનું હતું. સાચા જવાબ માટે જોઈએ આપણે તો સૌપ્રથમ મધ્યક શોધવા માટે તમને જે અવલોકનો આપવામાં આવ્યા હોય તેને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો 1 2 2 તો વચ્ચે આવે છે 4 અને વિસ્તારમાં સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવાની. તો સૌથી મોટી સંખ્યા હતી 9 અને સૌથી નાની સંખ્યા હતી 1. તો 9 માંથી 1 બાદ કર્યા તો 9 માંથી 1 જાય તો 8. તો અહીંયા પૂછ્યું હતું વિસ્તાર, તો વિસ્તાર પહેલા પૂછ્યો છે, વિસ્તાર પહેલો આવશે અને મધ્યક પછી આવશે. આ આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો. આ પ્રશ્ન પહેલા જ આવી ગયો, તમે બધા જવાબ વિચારીને પણ મૂક્યો હશે, તો ફટાફટ કમેન્ટ કરજો. 10 માંથી કોઈ એક સંખ્યા બાદ કરતા, સાદા સમીકરણનું ચોથા નંબરનું ચેપ્ટર હતું ધોરણ 7 નું, તમે ગઈ સાલ ભણીને આવ્યા છો, તેમાંથી પ્રશ્ન છે. 10 માંથી કોઈ એક સંખ્યા બાદ કરતા તેને સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવીએ? તમે વિચારીને જ મૂક્યું છે. નાઝનીને કોમેન્ટ કરી છે, અશ્વિનભાઈએ કોમેન્ટ કરી છે, કલ્પેશજીએ કોમેન્ટ કરી છે, હબલ જયસિંહ, આલોક પટેલ, ઉર્વિશ ગોહિલ, અજયભાઈ, દર્શીલ, જયેશભાઈ, વિપુલ પટેલ, સિદ્ધાંત, હર્ષદ, ગણેશ, રમેશ, આયુષ, નિકિતા, અરવિંદ, દિવ્યા, યશવી, સારિયા, હિમાક્ષી. બહુ સરસ. તો સાચો જવાબ આમાં નોર્મલ જ વિચારવાનું છે કે 10 માંથી કેટલામાંથી? 10 માંથી. તો 10 પહેલા લખ્યા, કોઈ એક સંખ્યા બાદ કરતાનો આપણે ઋણ મીન્સ કે માઈનસ લખ્યું, બાદબાકીનું ચિહ્ન લગાવ્યું, અને કોઈ એક સંખ્યા અજ્ઞાત સંખ્યા છે તો અજ્ઞાત સંખ્યા માટે આપણે x y z કોઈ બી લખી શકીએ છીએ, a b c. તો આપણે x લખ્યો તો 10 માં 10 ઓછા x એ સાચો જવાબ છે. આગળ, બહુપદીમાં આવેલા અજ્ઞાતને ખાલી જગ્યા કહેવાય છે. હું એક બહુપદી લખું છું અહીંયા. તો આ બહુપદી છે 4x + 5. એમાં અજ્ઞાત 4 ની કિંમત આપણને ખબર છે, 5 ની કિંમત ખબર છે. જેની કિંમત ના ખબર હોય તે અજ્ઞાત, એના માટે ચોક્કસ શબ્દ છે. એ અહીંયા x છે. x ને આપણે શું કહીશું? આ મિત્રો કોમેન્ટ કરો તમે. શૈલેષ સરવૈયા, અલ્પેશ સુથાર, બાબુભાઈ, મિતેશ પટેલ, પટેલ મુકેશ, મલેક બહરુદ્દીન, માસ્ટર અજય, ગુરુ, પિયુષ રાઠોડ, રેણુકા, અરવિંદ કાળાની, તીર્થ પટેલ, ધરતી શાહ, ઋતુરાજ ફરીથી કોમેન્ટ આવી છે, જાગૃતિની ફરીથી કોમેન્ટ આવી છે, પુનર્દત્તની કોમેન્ટ આવી છે, કુંજ પટેલની કોમેન્ટ આવી છે, વિરેન્દ્રસિંહની કોમેન્ટ આવી છે, કેતન પટેલની આવી છે, કલ્પેશભાઈની ફરીથી કોમેન્ટ આવી છે. સરસ, ખૂબ સરસ. હેતની કોમેન્ટ આવી છે, હિતાક્ષીની આવી છે. તો જોઈએ આપણે સાચો જવાબ. જે બાળ મિત્રો નામ ના બોલાય એમણે કોમેન્ટમાં એવું લખવાની જરૂર નથી. અર્પિતાબેન ખાસ સાંભળજો કે મારું નામ બોલો સર, મારું નામ બોલો સર. એમ અહીંયા એટલી બધી ખાસ કોમેન્ટો આવે છે કે બધા પર નામ આપવું શક્ય નથી. અચલબેને કોમેન્ટ આપી છે. તો જોઈએ આપણો જવાબ. ચલ કહેવાય. તેને શું કહેવાય? ચલ. જેની કિંમત આપણને ખબર ન હોય તેને શું કહેશું? ચલ કહેશું. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. કોઈ આપેલ પદમાં ચલના ઘાતાંકના સરવાળાને પદની ખાલી જગ્યા કહે છે. સમજો બાળ મિત્રો, ફરીથી પ્રશ્ન વાંચું છું. કોઈ આપેલા પદમાં
ચલના ઘાતાંકના સરવાળાને પદની ખાલી જગ્યા કહે છે. કોમેન્ટ કરજો બાળ મિત્રો. અહીંયા એક ઉદાહરણ લખું છું તમને સમજવા માટે. દાખલા તરીકે આવું પદ આપ્યું છે તમને, આ પદ આપ્યું છે, તેમાં ચલના ઘાતાંકના સરવાળાને પદની શું કહેવાય? ચલના ઘાતાંકના પદના સરવાળાને. તમને હિન્ટ આપું છું. આનો સાચો જવાબ છે, આ પદનો સાચો જવાબ છે 3. કોમેન્ટ જોઈએ. તમે રાહ જોઈ રહ્યા છો કે સર આપનું નામ બોલે. ઈશ્વરભાઈ, વૈભવ, મોટિવેશનલ વિડિયો, સુરેશભાઈ, મમતા, યોગેશભાઈ, પુનર્દત્ત, સ્નેહા, જ્યોતિકા, હિરલ, રાકેશભાઈ, પ્રવીણભાઈ, ઇરફાનભાઈ, અરવિંદભાઈ, ચૈતાલી ગોસ્વામી, મહેબૂબ, ઋતુરાજ, ફરીથી આરવી રાજપૂત, બ્રિજલ, શ્રેયા, સરસ, દેહલ, મલેક, સરસ. તો આપણે સાચો જવાબ જોઈએ બાળ મિત્રો. સાચો જવાબ છે ચલના ઘાતાંકના સરવાળાની સમગ્ર પદની ઘાત કહેવાય. શું કહેવાય બાળ મિત્રો? ઘાત. તો અમુક શબ્દો આપણે સમજી લેવાના. તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તરત જ આપણી ટ્યુબલાઇટ થવી જોઈએ કે આને તો ઘાત જ કહેવાય. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. કોઈ સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે તો તે સંખ્યા કઈ હશે? હવે તમારે નોટપેનની જરૂર પડશે. તમારા માટે 1 મિનિટ છે. આમ તો પરીક્ષામાં તમારા માટે 45 સેકન્ડ હોય છે, પણ અહીંયા 1 મિનિટ આપું છું. 1 મિનિટમાં અથવા 1 મિનિટથી ઓછા સમયમાં ફટાફટ ગણતરી કરીને દાખલાની કોમેન્ટ કરો જવાબની. એમના નામ બોલું છું અહીંયા હું. મિતેશ દેસાઈ, સરસ, બહુ ફાસ્ટ. યશ પરમાર, ઉર્વશી, જાગૃતિ, ધીરજભાઈ, રાજેશભાઈ, હર્ષદભાઈ, ભવ્ય, જય, હર્ષદ ભોઈ, સરસ, ઈશ્વરભાઈ, આશા, જીવરાજભાઈ, નવગણ ઠાકોર, ફરીથી કોમેન્ટ આવી, ઉર્વિશ ગોહિલ, લાલો, વ્યાસ, કિશુ, નીલમ, જીયુલ, સરસ નામ છે, દશરથ, નિલય, સૌરવ પાટીલ, મિત આહિર, ખુશી, સંજય, ગણેશ, નિખિલ, રાજેન્દ્ર, હર્ષ, ડામોર, પટેલ, કીર્તન. સરસ, ઘણી બધી કોમેન્ટ આવી રહી છે. સાચો જવાબ જોઈએ આપણે. સાચો જવાબ છે 7. હવે આ 7 કઈ રીતના આવ્યો? જે બાળ મિત્રોને આવ્યો છે એ દ્રઢીકરણ માટે ખાસ ધ્યાન આપે, અને જે બાળ મિત્રોનો જવાબ ખોટો પડ્યો છે, જેમણે 33 કોમેન્ટ કરી છે અથવા બીજી કોઈ કોમેન્ટ કરી છે, તેઓ બાળ મિત્રો ધ્યાન આપે અહીંયા. તો સૌથી પહેલા તો જે તમને રકમ આપી છે તેને આપણે એક સમીકરણ રૂપે લખી નાખીએ. કોઈ એક સંખ્યાના 3 ગણા, એટલે કોઈ એક સંખ્યાને માટે આપણે x લખીએ છીએ અને એના 3 ગણા એટલે 3x, અને 11 નો સરવાળો, એટલે સરવાળાનું ચિહ્ન અને 11 બરાબર 32. આગળ જોઈએ તો સમીકરણનો ઉકેલ લાવવો હોય તો ડાબી બાજુથી જમણી બાજુ અને ચિહ્નમાં ફેરફાર. તો જે આપણા 11 હતા તેને જમણી બાજુ લઈ ગયા, તો અહીંયા સરવાળો હતો, તો અહીંયા શું કર્યું? બાદબાકી કર્યું. આગળ જોઈએ તો બાદબાકી કરી તો 3x બરાબર 32 માંથી 11 કાઢ્યા તો વધ્યા 21. 21 વધ્યા. હવે x ને પણ લઈ જવા, સોરી 3 ને પણ લઈ જવા પડશે, તો એને લઈ જઈએ તો x બરાબર 21/3. છેદમાં 3 કેમ આવ્યા? અહીંયા ગુણાકારમાં હતા તો અહીંયા ભાગાકારમાં આવ્યા. અને પછી તો 3 નું ગણ્યું તો બધાને આવડતું હોય, 3 +
21. તો આપણો સાચો જવાબ છે 7. આગળ વધીએ. કૃષ્ણના પિતાની ઉંમર કૃષ્ણની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો કૃષ્ણની ઉંમર કેટલી હોય? બાળ મિત્રો કોમેન્ટ કરજો. ફરીથી કૃષ્ણના પિતાની ઉંમર કૃષ્ણની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો કૃષ્ણની ઉંમર કેટલી હોય? અને પિતા 44 વર્ષના છે તો સાચો જવાબની કોમેન્ટ કરજો. ઓપ્શનમાં કોઈ લાગે, કદાચ ઓપ્શન ખોટા પણ હોઈ શકે છે ચારે, તો સાચા જવાબની કોમેન્ટ કરજો. અહીંયા તમે વિચારજો, તમે નોટપેડ લઈને બેઠા છો, ગણજો અને પછી કોમેન્ટ કરજો. રાજેશભાઈ, રાહુલભાઈ, સૌરવે ફરીથી કોમેન્ટ આપી છે, પૂજા આહિરે આપી છે, ગીતાબેને આપી છે, વ્રજ રાઠોડે આપી છે, આહિર કૃષ્ણાએ આપી છે, બ્રિજલે આપી છે, ફરીથી તુષાર ડાભીએ આપી છે, હેમાંગીએ આપી છે, રાઠોડ રેણુકાએ આપી છે, પટેલ પ્રિયંકાએ આપી છે, જૈમિનીએ આપી છે, હેત પટેલે આપી છે, આંચલ રાજપૂતે આપી છે, ભાઉ ગોહેલે આપી છે કોમેન્ટ. સરસ. રાવલ પંકજભાઈએ કોમેન્ટ આપી છે, હિરલ વ્યાસે આપી છે, જયદીપ ઠાકોરે આપી છે, અમૃતભાઈ ઠાકોરે આપી છે, ઝાલા હિતુએ આપી છે, વિજય રાઠોડે આપી છે, રિદ્ધિએ આપી છે, શિવ મકવાણાએ આપી છે. જોઈએ બાળ મિત્રો આપણે જવાબ કદાચ ખોટો છે. અહીંયા એવું લાગે છે તમને? ગણતરી કરીએ આપણે. કૃષ્ણની ઉંમર આ વખતે આપણે ચલ માટે y ધાર્યું છે તો કૃષ્ણની ઉંમર ના 3 ગણા એટલે આપણે શું કર્યું? 3y એનાથી 5 વર્ષ વધારે છે તો પ્લસ કરીને 5 લખ્યા બરાબર. પિતાની ઉંમર 44 વર્ષ હતી તો 3y + 5 બરાબર 44. આગળ જોઈએ તો 5 ને જમણી બાજુ લઈ ગયા તો શું થયું? માઈનસ થયા તો 44 - 5 તો 3y બરાબર 44 માંથી 5 જાય તો 39 અને 39 તો 39 3 ગુણાકારમાં હતા તો અહીંયા ભાગાકારમાં આવ્યા તો y બરાબર 13. અને આવું જો તમારે એમએમએસ ની પરીક્ષામાં કદાચ કોઈ વખત થાય કે એક પણ વિકલ્પ સાચો ના હોય તો તમારા શિક્ષકને કહેવાનું કે પૂરતી તપાસ કરીને રેફરન્સ સાથે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપે તો એમએમએસ ક્વેરીમાં આનું પણ સોલ્યુશન થશે અને તમારો જવાબ સાચો ગણાશે. આવું શક્ય છે. બાળ મિત્રો આ ઉદાહરણ આપવા પાછળનો હેતુ તમે સમજી ચૂક્યા હશો. આગળ વધીએ આપણે. વાચા એક સંખ્યા ધારીને કોઈ વાચા નામની દીકરી બેઠી હોય તો હસતી નહીં કે મારું નામ આવ્યું. વાચા એક સંખ્યા ધારીને તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો પરિણામ 8 મળે છે. તો તેણે ધારેલી સંખ્યા કઈ હશે? પકડો નોટ અને પકડો પેન, ફટાફટ ગણવા બેસી જાઓ અને જવાબ આપો. સમજજો. ગયા દાખલા જેવો જ દાખલો છે. દ્રઢીકરણ થાય એટલે બીજો દાખલો મૂક્યો છે. પહેલા સમીકરણ બનાવવાનું, ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાના, ગણતા જવાનું, પછી આપણે ચલની કિંમત શોધવાની તો આપણને આનો જવાબ મળશે. કોમેન્ટ જોઈએ. ઘણા મિત્રો આગળના દાખલામાં
ચાલુ છે મિત્રો માઇક, અવાજ કદાચ ધીમું બોલું છું એટલે આવતો હશે ઓછે, તો ઊંચા અવાજે બોલું છું હવે. મિતેશભાઈ માલિકભાઈએ કોમેન્ટ કરી છે, જાડેજાભાઈએ કોમેન્ટ કરી છે, ધ્રુવિતભાઈએ કરી છે, વિજયભાઈએ કરી છે, વિક્રમભાઈએ કરી છે, માશનભાઈએ કરી છે, રેખાએ કરી છે, બિપિને કરી છે, ભારતીએ કરી છે, સિદ્ધાંત દરેક વખતે કોમેન્ટ આપી રહ્યો છે, હિન્દીમાં નામ છે એનું, ખૂબ સરસ દીકરા. સૌરવ પણ દરેક વખત કોમેન્ટ આપી રહ્યો છે, હરેશભાઈએ કરી છે, ધાપાએ કરી છે, તરુણભાઈએ કરી છે, ધાર્મિકે કરી છે, જાવેદભાઈએ કરી છે, મોન્ટીએ કરી છે, ભરતભાઈએ કરી છે, રેખાએ કરી છે, નયનાએ કરી છે, નિખિલે કરી છે, પરમારભાઈએ કરી છે કોમેન્ટ, ખૂબ સરસ. મહેશ્વરીએ કરી છે કોમેન્ટ, મિતે કરી છે, આંચલે પણ કરી છે, નિધિએ કરી છે, પુષ્પાબેને કરી છે, નયનાએ કરી છે, દીપે કરી છે. સરસ. તો આપણે આનો જવાબ જોઈએ બાળ મિત્રો. સાચો જવાબ છે 21. પણ 21 જવાબ કઈ રીતના આવ્યો એ જોઈએ. જે બાળ મિત્રોને 21 જવાબ ના આવ્યો હોય તે ખાસ ધ્યાનથી જોઈએ. હજુ પણ આવા બે દાખલા આપણે મૂક્યા હતા, તો સાચો જવાબ ના આવ્યો હોય તો ધ્યાનથી જુએ અને સમજે અને તેમની સંકલ્પના દ્રઢ કરે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, આપેલ સમીકરણ હોય છે, આપેલ રકમ હોય એને સમીકરણ સ્વરૂપે લખવાનું. પહેલામાં ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર હતો. તો આમાં શું પૂછ્યું છે, વાચા એક સંખ્યા ધારે છે. તો ધારેલી સંખ્યા માટે x y z abc આપણે ગમે તે લખી શકીએ છીએ, pqrs કોઈ બી, પણ એ ઈજી abcd માં હોવો જોઈએ. તો વાચાએ જે સંખ્યા ધારી એના માટે મેં x લખ્યો. પછી એનું આગળનું વાક્ય વાંચીએ તો ધારીને તેમાં 19 ઉમેરે છે. તો ઉમેરવા માટે આપણે એક પ્લસનું નિશાન કર્યું. કેટલા ઉમેરે છે? 19 ઉમેરે છે. અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે. અહીંયા આપણે ભાગાકાર આમ કરી અને 5 લખી શકીએ છીએ, પણ આપણે એમ ના લખતા નીચે લખ્યા 5 ભાગાકારની નિશાનીમાં છેદમાં. તો પરિણામ 8 મળે છે. તો જવાબ આવ્યો છે પરિણામ 8. આગળ જઈએ એમાં. તો સૌથી પહેલા ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો છેદમાં 5 હતા, મીન્સ કે ભાગાકારમાં હતા, તો તેને આપણે ગુણાકારમાં લઈ ગયા. તો એનું લખીએ તો x + 19 = 8 + 5. આગળ જઈએ તો x + 19 = 8 પંચા કેટલા થાય? 40 થયા. 8 પંચા થયા 40. તો 40 થયા. અને પછી આગળ વધીએ તો x બરાબર, હવે x ની કિંમત શોધવી હોય તો x ની જોડે 19 પ્લસમાં હતા, તો એને ડાબી બાજુ લઈ જઈએ તો શું કરવું પડશે? માઈનસ કરવા પડશે. તો x બરાબર 40 ઓછા 19. તો હવે સાચો જવાબ તમે ગણી શકશો, 40 ઓછા 19. તો 40 માંથી 19 કાઢીએ તો વધે 21. 40 ના બે ટુકડા કરો, 20 20, અને 19 હતા એક બીજો ઉમેરી દો તો જવાબ આવ્યો છે 21. તો સાચો જવાબ છે 21. અને આપણો આજનો છેલ્લો પ્રશ્ન, 3x ની 4 ઘાત અને y ની 4 ઘાતમાં પદની ઘાત કઈ છે? મિત્રો સમજજો, આનું એક્સપ્લેન 1 મિનિટ પછી કરી રહ્યો છું. પ્રશ્ન સમજજો, આગળ જે સમજાવ્યો છે એ અને આ બંને સમજજો અને પછી જવાબ આપજો. ચાલુ કરો કોમેન્ટ મિત્રો. હરેશભાઈ, સૌરવ, દેવેન્દ્ર, નવગણ, ભૂમિકાબેન, કિંજલ, વિશાલ, રાજુ, ઇમ્તિયાઝભાઈ, નિરંજન, ગુલાબ, કીર્તિ પરમાર, કેતન પટેલ, સાનિયા મહિડા, આર્યન, ખુશ્બુ, નવીન, તૃપ્તિ, દીપેશ, એકતા, સુરેશભાઈ મકવાણા, જીગો સોલંકી, ઉમેશ, બીજલ ફરીથી આવી છે કોમેન્ટ એની, અશોકભાઈ, મિતુલભાઈ,
સાદિકભાઈ, તુષારભાઈ, વિજયભાઈ. તો જોઈએ બાળ મિત્રો સાચો જવાબ. ઘણા બધા મિત્રોએ 8 કોમેન્ટ કરી હતી. કેમ કે મેં આગળ તમને ભણાવ્યું હતું પણ એમાં ચલની ઘાત એવું પૂછ્યું હતું. અહીંયા શું પૂછ્યું છે? પદની ઘાત પૂછ્યું છે. અને પદની ઘાત પૂછી હોય તો ચલની ઘાત તો મળી ગઈ પણ 3 ની ઘાત કેટલી? તો 3 ની શૂન્ય ઘાત તો આવે જ નહીં. જો તમારો 8 જવાબ સાચો લાવવો છે તો 3 ની શૂન્ય ઘાત બરાબર આગળ ભણી ગયા છીએ તો જવાબ 1 થઈ જાય. તો 3 ની ઉપર કેટલી ઘાત મૂકીએ તો જવાબ 3 નો 3 રહે? તો 3 એકા 3. તો 3 ની પણ 1 ઘાત થઈ ગઈ અને પછી બધા ઘાતનો સરવાળો કરીએ તો જવાબ 9 આવે. તો આપણો સાચો જવાબ છે 9. જે મિત્રોએ સાચો જવાબ આપ્યો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ પણ એક કહેવાનું બાકી રહી ગયું હતું કે જ્યારે તમે કોમેન્ટ કરો ત્યારે તમારી શાળાનું નામ અવશ્ય લખો. શાળાનું નામ અને તાલુકાનું નામ ફરજિયાત લખો. તો જે તે તાલુકાનું પણ સારું દેખાશે, તમારી શાળાનું પણ સારું દેખાશે અને અહીંયા નોંધ લેવાશે. અને અમને પણ ખબર પડશે કે દાખલા તરીકે સૌરવ પાટીલ કોમેન્ટ કરતો હતો તો એ કઈ સ્કૂલનો, કયા તાલુકાનો, કયા જિલ્લાનો હતો અમને શું ખબર એમ. તો એ પ્રમાણે અમને પણ થશે કે આ જિલ્લામાંથી વધારે બાળકો જોઈ રહ્યા છે, આ જિલ્લામાંથી ઓછા જોઈ રહ્યા છે. તો ફરીથી હવે પછી આપણે આવતીકાલે મારા જેવા જે બીજા સર અથવા મેડમ તમને મેટના પ્રશ્નો લઈને મળવાના છે. તો ત્યાં સુધી રાહ જોજો ને આજે તમને જેવા પ્રશ્નો ગણાવ્યા દાખલા એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો અને NMMS ની પરીક્ષામાં ખૂબ સફળ થાઓ તેવી શુભેચ્છાઓ અને કોરોનામાં તમારી જાતને તમારા પરિવારને સાચવો. ધન્યવાદ.